તો સૌપ્રથમ જો તમે આંખ વિભાગમાં જાશો તો તમને પહેલાં પૂછશે કે તમારે નંબર છે કે નહીં, બરાબર. ત્યાં કોઈ નંબર ચેક કરતા નથી હોતા, તમને ખાલી પૂછે છે કે તમારો નંબર છે કે નહીં. પછી તમને જે આ પ્રકારનો એક ગ્રાફ હોય છે કે ફિગર હોય છે, તેમાં તમને ઉપરથી લઈને નીચે સુધી એક આંખ બંધ કરી અને કયા કયા અક્ષર લખેલા છે તેના વિશે પૂછે છે, બરાબર. ઘણી જગ્યાએ ઇંગ્લિશમાં હોય છે કે ગુજરાતીમાં પણ હોઈ શકે છે, બરાબર. જો તમે અહીંયા સુધી એટલે કે 6x6 તમે સુધી તમે વાંચી જશો તો તમને કાંઈ ઇસ્યુ નહીં આવે, બરાબર. અને ઘણા લોકોને નંબર હોય છે, તો જે લોકોને 2 થી 2.5 સુધીના નંબર હોય છે તે લોકોને ચશ્મા સાથે પણ આ વાંચવાનું કહી શકે છે. અને તમે 6 સુધી વાંચી સંભળાવો, બરાબર, અને બરાબર વાંચો તો કંઈ ઇસ્યુ આવતો નથી, બરાબર. અને ઘણાને ડાઉટ હોય છે કે આ રૂમ હોય છે તે કેવડો હોય છે. તો આ રૂમ છે એ 5 થી 6 ફૂટનો રૂમ હોય છે, બરાબર. એટલે એટલું કોઈ લાંબુ ડિસ્ટન્સ હોતું નથી. હવે વાત કરીએ કલર વિઝનની. તો કલર વિઝનમાં તમને અહીંયા જે દર્શાવવામાં આવ્યો છે એ પ્રમાણેની ફિગર આપવામાં આવેલી હોય છે, અને એમાં કોઈ નંબર લખેલો હોય, કોઈ અક્ષર લખેલો હોય છે જે તમારે વાંચી સંભળાવવાનો હોય છે, બરાબર. ટૂંકમાં તમે જે ડે ટુ ડે કાર્ય કરો છો તેમાં તમને કંઈ તકલીફ ના પડે એવું તમે કરી શકતા હોય તો ત્યાં સુધી કંઈ વાંધો આવતો હોતો નથી, બરાબર. હવે આગળ જોઈએ.